अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मनहर पटेल। हेलो। जय सच्चिदानंद भाई। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ स्वामीजी, મારે પ્રતીતિ, લક્ષ અને અનુભવની ડિમાર્કેશન. ઓકે ઓકે. પ્રતીતિ, લક્ષ અને અનુભવ. પ્રતીતિ એટલે યોર બિલીફ. રાઈટ. માન્યતા. જેમની રોંગ હતી એમ રાઈટ થઈ ગઈ, એ બિલીફ ને પ્રતીતિ કહેવાય. પ્રતીતિ કહેવાય. પછી લક્ષ નો મતલબ થયો જે બિલીફ છે એનું રિયલાઇઝેશન થવું, એને લક્ષ્ય કહેવાય. થવું, ગોલ કહેવાય ને. હા, ગોલ એને લક્ષ્ય કહેવાય. અને રિયલાઇઝેશન થાય એને એક્સપિરિયન્સ કહેવાય. એક્સપિરિયન્સ, અનુભવ. બરાબર. પ્રતીતિ, લક્ષ અને અનુભવ. એટલે અનુભવ સુધી આપણે જવાનું છે, ત્યાં સુધી. અત્યારે આપણું પ્રતીતિ જ્ઞાની પુરુષે દ્રષ્ટિ આપી કે હું શુદ્ધ આત્મા છું, એટલે લક્ષ બેઠું આત્માનું લક્ષ બેઠું, એને પ્રતીતિ કહેવાય. બરાબર. એ પ્રતીતિ પણ આપણા લક્ષમાં શું છે કે પ્રતીતિમાં હું આત્મા છું તે છે, એ લક્ષ કહેવાય. તેની પ્રતીતિ તો કે આત્માની પ્રતીતિ. બરાબર. હવે અનુભવ ક્યારે કહેવાશે કે જ્યારે મને રિયલાઇઝ થશે આત્માનું, ત્યારે અનુભવ કહેવાશે. પણ અત્યારે અનુભવ, લક્ષ ને પ્રતીતિ કઈ રીતે કામ કરે આપણા જીવનમાં? અત્યારે આપણને આત્મા અનુભવ થતો નથી. દેહની બિલીફ સાથે હું આત્મા છું એ લક્ષમાં રે, એટલે હું દેહ છું એ અજ્ઞાન નીકળે, એટલે તમારી પ્રતીતિ મજબૂત થતું જાય છે લક્ષ તરફ. બરાબર બરાબર. અને એક દિવસ તમારી પ્રતીતિ એટલી મજબૂત થશે કે લક્ષ એ તમારું પ્રતીતિનો એન્ડ આવી અને અનુભવમાં ટ્રાન્સફર થઈ જશે, એ તમારું લક્ષ આવી ગયું. બરાબર બરાબર. હવે અર્જુન અને કૃષ્ણ ભગવાન એમને પ્રતીતિ, એકલી પ્રતીતિ, લક્ષ ને અનુભવ ત્રણે હતું. પ્રતીતિ, લક્ષ ને અનુભવ શબ્દ ના બોલાય અત્યારે, પણ એમને પ્રતીતિ, લક્ષ, પ્રતીતિ હાઈ લેવલની હતી. લક્ષની પ્રતીતિ હાઈ લેવલની અને પોતે ભેદ વિજ્ઞાનને પામેલા અને પોતે આ જગતના સનાતન સત્યને દર્શન રૂપે સમજેલા. પણ અનુભવ ક્યારે આવે? અનુભવ તો લાસ્ટ બર્થમાં આવે, જેને આપણે સ્પષ્ટ વેદન કહીએ. બરાબર. એટલે સિદ્ધાંતથી વાત કરવામાં, આપણે કોઈનું ઈરિસ્પેક્ટ નથી કરવામાં. ના, બરાબર. રાઈટ. અને બીજું એક પૂછવાનું હતું કે આ જે વિજ્ઞાન છે આપણું સમજમાં તો ટોટલ આમ આવી ગયું છે, પણ એને હવે એ રીતે હું આમ એને સેટ કરું છું કે આત્મા સિવાયનું બધું જ ઉદય કર્મ, પ્રકૃતિ એ કહી શકાય. આત્મા બરાબર. અને દાદાએ કહ્યું છે કે પ્રકૃતિને એક મિનિટ તમારા સમજણમાં હું કરેક્શન કરું છું. આત્મા સિવાય બધું ઉદય કર્મ ના કહેવાય, આત્મા સિવાય બધું કુદરતી રચના કહેવાય. સાંભળો, કુદરતી રચના. આત્મા સિવાય બધું કુદરતી રચના કહેવાય. એક કુદરતી રચનાના બે ભાગ, એક નેચરલ નેચર, એક અનનેચરલ નેચર. અનનેચરલ નેચર છે એને શું કહેવાય? પરિણામ કહેવાય, કોઝની ઇફેક્ટ કહેવાય. બરાબર. રાઈટ. ને જે નેચરલ નેચર છે એને કોઝની ઇફેક્ટ ના કહેવાય, પણ બેને કુદરતી રચના તો કહેવાય છે. બરાબર. એ આ 15 વર્ષની જૂની સમજણ છે ને, કાઢવી છે હવે. એટલે તમારા મનમાં સેટ કરતા પહેલા હું કરેક્શન કરી નાખું ને એટલા. પછી એટલે પ્રકૃતિને આપણે એમાં એનાલિસિસ નહીં કરવું, પ્રકૃતિમાં ઉડા ઉતરવું નહીં, એ તો હું શીખી ગયો આપની પાસેથી. બરાબર. અને જ્યાં જ્યાં આપણો ઉપયોગ ચૂક્યા, એટલે જુદાપણું ના રહ્યું, ત્યાં આપણને અફસોસ થાય. તો એ જેને અફસોસ થાય છે એને પણ આપણે જોવાનું. કારણ કે આનંદ થાય કે અફસોસ થાય, પ્રકૃતિને થાય છે. પરિણામ સ્વરૂપે છે. બરાબર. હવે માની લો કે હું સ્કૂલમાં ગયો અને સ્કૂલમાં દાખલો ભણાવું છું બાળકોને, તો ત્યાં જયારે ક્લાસમાં જાઉં ત્યાં સુધી એકલા બેઠા હોય ત્યાં સુધી તો આપણે આ ઉપયોગ આમ રહે છે કે ભાઈ પ્રકૃતિ આખું મિકેનિકલ, એ જે એનું જે ભેદ જ્ઞાન છે હાજર રહે છે. પણ દાખલો આપણે ભણાવવાનો ચાલુ કર્યો ત્યારે તો પછી આપણે ટોટલ એમાં ઇન્વોલ્વ થઈ જઈએ છીએ
તો પેન્ડિંગ કર્મ જે કહે છે કે ભાઈ પેન્ડિંગ રહેશે કર્મ, તમે ઉપયોગ ચૂક્યા ને એ પછી પેન્ડિંગ કર્મ બીજા ભવે આવશે, આવું બધું કહે છે, તો પછી એ પેન્ડિંગ કર્મ એટલે શું, એ કઈ રીતે પેન્ડિંગ રહેશે? એટલે પેન્ડિંગ કર્મ તો એ જ્ઞાની પુરુષ દાદા ભગવાને એક નવો વર્ડ ઉભો કરેલો છે. હા હા, એ એમનું અન્ડરસ્ટેન્ડિંગ હતું, એમનું દર્શન હતું, એમનું વિઝન હતું. પણ પેન્ડિંગ એટલે આપણે સાદી ભાષામાં એમ સમજવાનું કે જે કર્મ આપણું હંમેશા પેન્ડિંગ, તો નવું કર્મ જ બંધાય છે, કોઈ દિવસ પેન્ડિંગ રહેતું નથી. પેન્ડિંગ રહેતું, હા બરાબર, નવું કર્મ જ બંધાય છે. જ્ઞાની પુરુષે જ્ઞાનની ભાષામાં એવું કીધું કે મેં તમને જ્ઞાન આપ્યું કે તમે શુદ્ધાત્મા છો. બરાબર. અને આ મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, પરિણામ રૂપે છે. બરાબર છે. બરાબર. પણ તમે પરિણામને પરિણામ તરીકે જોઈ શક્યા નહીં અને શુદ્ધાત્મામાં રહી શક્યા નહીં. માટે જે એ વખતે બાકી રહી ગયું એ કોઈ પણ ચાર્જ પેન્ડિંગ શબ્દો સમજી લેવાનું. હા બરાબર બરાબર બરાબર. હા એટલે એ રીતે પેન્ડિંગ. દરેક જીવોને અત્યારે જે કઈ કર્મ ભોગવે છે એમાંથી પેન્ડિંગ ના જે ભોગવવાના થાય છે ને, એવું જો બોલીએ તો બધાને પેન્ડિંગ રહે છે. જે લઈને આવ્યો તો ભોગવવાના જ હતા, એ તો ભોગવવાના જ છે, એ ભોગવવાના. હવે જન્મ થયો. હવે સ્વામીજી, જન્મ જયારે થાય છે તે વખતે આત્મા માના ગર્ભમાં ક્યારે પહોંચે છે? ઓન ધ સ્પોટ. ઓન ધ સ્પોટ. અહીંથી જેવું મૃત્યુ થાય એવો તરત જ માતાના ગર્ભમાં પહોંચી જાય. હું તમને સિદ્ધાંત સમજાવું પહેલા. સિદ્ધાંત. કુદરતનો કાનૂન એવો છે કે આ 14 રાજલોકની અંદર, 14 રાજલોક ખબર છે ને તમને? હા ખબર, એ તો ખબર. ઓકે. આ 14 રાજલોકની અંદર કોઈ પણ જીવ એક સમય માટે પણ શરીર વગર હોઈ શકે નહીં. ઓનલી સિદ્ધ ક્ષેત્ર. ઓનલી સિદ્ધ ક્ષેત્ર. એટલે તમે માને કે અહીંથી મરી ગયો અને ત્યાં જતા 1 કલાક થયો તો કલાક રહ્યો ક્યાં? બરાબર બરાબર. એટલે પોસિબલ નથી. એટલે પગથિયા જેવું, એક પેલું પગથિયું આપણે એક પગ છોડીએ અને બીજો પગ હાથાર પેલો પગ આવે, એ રીતે એક્ઝેક્ટ. એટલે એક પ્રકારના જીવ છે, એક પ્રકારના કર્મના ભોગવટા એવા છે જેને અવગતિઓ કહે છે, જેને ગતિ નથી મળતા કહે છે. બરાબર. એટલે એ જે છે એ એક્સેપ્શનલ છે, પણ એ ટાઈમ બિંગ ભોગવટો છે. કેવો છે? એનું લાઈફ નથી, આપણા જેવું લાઈફ નથી. 4 ગતિમાં એકે ગતિ નથી, એટલે એને અવગતિ કહે છે. અવગતિઓ કહેવાય. બરાબર. એ અવગતિને મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, વર્ષ એવો દંડ હોય. અને દંડ પૂરો થાય એટલે પછી એને યોની મળે, એટલે એનો બર્થ કહેવાય. પ્રેત આત્મા એનો બર્થ નથી. બરાબર બરાબર બરાબર. એટલે આ એક્સેપ્શનલ છે. રાઈટ રાઈટ. અને છેલ્લે એક મારી શંકા છે, એનું સમાધાન કરી લેજો જરા. હા, કે મારા એક મિત્ર છે આપતપુત્ર, એ 2 વર્ષ પહેલા, એટલે મૂળ દાદાના નહીં, વાયા થયેલા. સમજી ગયો. એટલે મને એવું કહ્યું કે આપણને તો કે દાદાએ અર્જુન ને કૃષ્ણ ને તો ખાલી પ્રતીતિ હતી ને આપણને તો કે દાદાએ પ્રતીતિ, લક્ષ ને અનુભવ આલી દીધો, એટલે આપણને બહુ હાઈ સ્ટેજ પર મૂકી દીધા આપણને દાદાએ. તો અતિશયોક્તિ કહેવાય. એટલે એની જેવી સમજણ હોય બચારો એવું બોલે. ના એટલે ના, એ તો એ બોલે, પણ આપણે પછી એમાં રહીએ તો આપણે પાછા મૂકીએ ને. આપણે એવા મતમાં જો મેં મનહરભાઈ સત્સંગમાં મેં અનેક વખત કીધું છે કે ગમે તે પુસ્તક વાંચો, ગમે ત્યાં સત્સંગ સાંભળો, ગમે ત્યાં પ્રવચન સાંભળો, ગમે ત્યાં ઉપદેશ સાંભળો, એની સાથે આ વિજ્ઞાનને કઈ વાંધો નથી. કોઈ પણ વસ્તુને રિસીવ કરતા પહેલા વિચાર કરજો કે આ સાયન્ટિફિક છે કે નહીં. સાયન્ટિફિક છે એ જ વસ્તુ ઇનપુટ કરવી, બાકી ઇનપુટ કરવી નહીં, બાયપાસ કરીને કાઢી મૂકવી. આપણે નવું પઝલ ઉભું કરવું નથી. કારણ કે શ્રદ્ધાની વાતોથી તો અનંત અવતારથી ભટક્યા છે. હવે સિદ્ધાંત સિવાય કશું સાંભળીએ ભલે ઉદય કર્મને આધીન, પણ એક્સેપ્ટ અંદર નથી એડ કરવું. બરાબર. એટલે અંદર એનું એનાલિસિસ કર્યા પછી જે સિદ્ધાંતની વાત હોય તો જ આપણે એને એક્સેપ્ટ કરવી. એને આપણે સાચી ખોટી નથી કહેવી. ના. એ તો ઇનપુટ કરતા પહેલા વિચાર કરવું છે કે આ એક્સેપ્ટ કરવા જેવું છે કે નહીં, એઝ પર ધ લો ઓફ નેચર. જો ના પાડે તો આપણે ઇનપુટ નહીં કરવું, પતી ગયું, સાંભળો, બાયપાસ કરી નાખો. ના. અને હવે તો આ વિજ્ઞાન આપણું સમજ્યા પછી તો હવે તો કોઈ શંકા જ નથી રહી. એટલે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.